નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 100 વૈકલ્પિક પ્રશ્નો જવાબ સાથે જાણીએ. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન છે, પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે પત્રકારત્વ. બીજો છે, ટેમ્પલ્ટન પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે ધર્મ. ત્રીજો પ્રશ્ન છે, જીવન રક્ષા મેડલ કયા ક્ષેત્રમાં અપાય? તો કે આગ, પાણી વગેરે અકસ્માતમાંથી બચાવવા માટે. ચોથો પ્રશ્ન છે, વિજડન પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે ક્રિકેટ. પાંચમો છે, સમેલી દેવી પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે પત્રકારત્વ. છઠ્ઠો છે, ભારતનો ન્યૂટન કોણ? તો કે બ્રહ્મગુપ્ત. સાતમું છે, શહીદે આઝમ ઉપનામ કોનું? તો કે ભગતસિંહ. 8, ભારતના બિસ્માર્ક લોખંડી પુરુષ કોણ? તો કે સરદાર પટેલ. 9 છે, મહામના ઉપનામ કોનું? તો કે મદન મોહન માલવીય. 10, દેશબંધુ ઉપનામ કોનું? તો કે સીતરંજન દાસ. 11, બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક કોણ? તો કે મદન મોહન માલવીય. 12, સત્યાગ્રહ આશ્રમના સ્થાપક કોણ? તો કે ગાંધીજી, અમદાવાદ. 13, જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ? તો કે મહાવીર સ્વામી. 14, અદ્વૈતવાદના સ્થાપક શંકરાચાર્ય. 15, વિટામિન એનું રાસાયણિક નામ? તો કે રેટિનોલ, અર્ધાંધ્રાપણું. 16, વિટામિન B1 નું રાસાયણિક નામ? તો કે થાયમીન, બેરી. 17, વિટામિન C નું રાસાયણિક નામ? તો કે એસ્કોર્બિક એસિડ, સ્કર્વી. 18, વિટામિન D નું રાસાયણિક નામ? તો કે કેલ્સીફેરોલ, સુક્તાન. 19, વિટામિન K નું રાસાયણિક નામ? તો કે ફિલોક્વિનોન. 20, RS ફેક્ટર નું રાસાયણિક નામ? તો કે કાર્લ લેન્ડ સ્ટીનર. પ્રશ્ન નંબર 21, હોમિયોપેથિકના શોધક? તો કે હનીમેન. 22, પેન્યુરાઇઝેશનના શોધક? તો કે લુઈ પાશ્ચર. 23, RNAના શોધક? તો કે વોટસન અને આર્થર. 24, થર્મોમીટરના શોધક? તો કે ગેલિલિયો. 25, ટેલિફોનના શોધક? તો કે ગ્રેહામ બેલ. 26, હવામાં રહેલ ભેજનું માપન? તો કે હાઇગ્રોમીટર. 27, પ્રવાહીની વિશિષ્ટ ઘનતા? તો કે હાઇડ્રોમીટર. 28, દબાણનું માપન? તો કે બેરોમીટરમાં. 29, વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા? તો કે ગેલ્વેનોમીટર. 30, ઉષ્માની માત્રાનું માપન? તો કે કેલેરોમીટર. 31, પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો? તો કે ચંદ્ર. 32, લાલ ગ્રહ કયો? તો કે મંગળ. 33, મંગળના 2 ઉપગ્રહ કયા? તો કે ફિબોસ અને ડીમોસ. 34, સૌથી મોટો ગ્રહ કયો? તો કે ગુરુ. 35, સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ કયો? તો કે ગુરુ, 63 ઉપગ્રહ. 36, પંચતંત્રના લેખક કોણ? તો કે વિષ્ણુ શર્મા. 37, મહાભારતના લેખક કોણ? તો કે વેદવ્યાસ. 38, કામસૂત્રના લેખક કોણ? તો કે મુનિ વાત્સાયન. 39, ગીત ગોવિંદના લેખક કોણ? તો કે જયદેવ. 40, યુકે વિનના લેખક કોણ? તો કે શિવ ખેરા. પ્રશ્ન નંબર 41, રાષ્ટ્રીય યુવા દિવસ કયો? તો કે 12 જાન્યુઆરી. 42, શહીદ દિન? તો કે 30 જાન્યુઆરી. 43, વન દિવસ? તો કે 21 માર્ચ. 44, પૃથ્વી દિવસ? તો કે 22 એપ્રિલ. 45, રક્તદાતા દિવસ? તો કે 14 જૂન. 46, ઉગતા સૂર્યનો દેશ? તો કે ઉપનામ? તો કે જાપાન. 47, પવિત્ર ભૂમિ? તો કે જેરુસલેમ. 48, દુનિયાનું છાપરું? તો કે ટિબેટ. 49, હજારો હાથીઓનો દેશ? તો કે લાઓસ. 50, વીજળીના કડાકાની ભૂમિ? તો કે ભૂતાન. 51, પ્રથમ મહિલા વડાપ્રધાન? તો કે ઇન્દિરા ગાંધી. 52, પ્રથમ મહિલા વિદેશ મંત્રી? તો કે સુષ્મા સ્વરાજ. 53, પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ? તો ભારતના? તો કે પ્રતિભા પાટીલ. 56, પ્રથમ મહિલા IAS ભારતના? તો કે અન્ના જોર્જ. 55, પ્રથમ મહિલા IPS ભારતના? તો કે કિરણ બેદી. 56, ભારતનો બગીચો ઉપનામ કોનું? તો કે બેંગ્લોરનું. 57, ભારતનું પેરિસ ઉપનામ કોનું? તો કે જયપુર. 58, ભારતનું હોલીવુડ ઉપનામ કોનું? તો કે મુંબઈ. 59, ભારતનું બોસ્ટન ઉપનામ કોનું? તો કે અમદાવાદ. 60, મહેલોનું શહેર ઉપનામ કયું ભારતનું? તો કે કલકત્તા. પ્રશ્ન નંબર 61, ઇઝરાયલની રાજધાની કઈ? તો કે જેરુસલેમ. 62, ઇન્ડોનેશિયાની રાજધાની કઈ? તો કે જકાર્તા. 63, ઉઝબેકિસ્તાનની રાજધાની કઈ? તો કે તાકંદ. 64, કતારની રાજધાની કઈ? તો કે દોહા. 65, ચીનની રાજધાની કઈ? તો કે બેઇજિંગ. 67, ઈરાનનું નાણું કયું? તો કે દિનાર. 68, દક્ષિણ આફ્રિકાનું નાણું? તો કે રેન્ડ. 69, બાંગ્લાદેશનું નાણું? તો કે ટકા. 70, બ્રાઝિલનું નાણું? તો કે રિયલ. 71, 7 પગલા આકાશના લેખક કોણ? તો કે કુંદનિકા કાપડિયા. 72, કાશ્મીરનો પ્રવાસના લેખક? તો કે કલાપી. 73,
અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબના લેખક તો કે નારાયણભાઈ દેસાઈ. 74. મિથ્યાભિમાનના લેખક તો કે દલપતરામ. 75. ભારતની પ્રભુતાના લેખક તો કે કનૈયાલાલ મુનશી. 73. ઘાયલ ઉપનામ કોનું તો કે અમૃતલાલ ભટ્ટનું. 77. બેફામ ઉપનામ તો કે બરકત અલી વિરાણીનું. 78. જીપ્સી ઉપનામ કોનું તો કે કિશનસિંહ ચાવડા. 79. ઠોઠ નિશાળીઓ કોણ તો કે બકુલ ત્રિપાઠી. 80. શહેરની ઉપનામ કોનું તો કે બળવંતરાય ઠાકરનું. પ્રશ્ન નંબર 81. નારાયણ સરોવર ક્યાં આવેલ છે તો કે કચ્છમાં. 82. ગોમતી તળાવ ક્યાં સ્થળે તો કે ડાકોરમાં. 83. રણમલ તળાવ ક્યાં સ્થળે તો કે જામનગરમાં. 84. રાણકી વાવ ક્યાં સ્થળે તો કે પાટણમાં. 85. અડીકડીની વાવ ક્યાં સ્થળે તો કે જુનાગઢમાં. 86. દ્વારકા કઈ નદી કિનારે વસેલું તો કે ગોમતી કાંઠે. 87. વલસાડ કઈ નદી કિનારે તો કે ઔરંગા. 88. વડોદરા કઈ નદી કિનારે તો કે વિશ્વામિત્રી. 89. શામળાજી કઈ નદી કિનારે તો કે મેશ્વો. 90. સુરત કઈ નદી કિનારે તો કે તાપી. 91. કચ્છનું મુખ્ય મથક કયું તો કે ભુજ. 92. સાબરકાંઠાનું મુખ્ય મથક કયું તો કે હિંમતનગર. 93. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું તો કે ખંભાળિયા. 94. ખેડાનું મુખ્ય મથક કયું તો કે નડિયાદ. 95. અરવલ્લીનું મુખ્ય મથક તો કે મોડાસા. 96. ઘુડખર અભયારણ્ય કયા સ્થળે તો કે કચ્છનું નાનું રણ. 97. થોળ પક્ષી અભયારણ્ય કયા સ્થળે તો કે મહેસાણા. 98. રામપરા અભયારણ્ય કયા સ્થળે તો કે મોરબી વાંકાનેર. 99. શૂરપાણેશ્વર અભયારણ્ય કયા સ્થળે તો કે નર્મદા. 100 અને સહેલો પ્રશ્ન, હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવ્યું તો કે જસદણ રાજકોટમાં. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો. આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા મિત્રો.